નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. કલોલ નગરપાલિકાની દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ઉગ્ર સ્થિતિ, લારીઓવાળાઓનો પથ્થરમારો. કલોલ નગરપાલિકાની કચેરી બહાર આજે મોડી સાંજે તંગદિલી ઊભી થઈ, જ્યારે લારીઓવાળાઓએ દબાણ હટાવવાના વિરોધમાં પથ્થરમારાની ઘટના સર્જાઈ. નગરપાલિકાની દબાણ શાખા છેલ્લા 1 મહિનાથી લારીઓ અને ગલ્લાઓ દૂર કરવાની કામગીરી કરી રહી છે, જેને કારણે અનેક લારીઓવાળાઓના ધંધા પર અસર પડી છે. આથી આક્રોશ લારીઓવાળાઓ નગરપાલિકા કાર્યાલય ખાતે એકત્ર થયા હતા. પહેલા તેઓએ ચીસાચીસ કરીને વિરોધ દર્શાવ્યો, ત્યારબાદ પથ્થરમારાની ઘટના સર્જાઈ. પથ્થરમારાથી નગરપાલિકાના કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર દોડી આવવું પડ્યું. પ્રાથમિક માહિતી અનુસાર ફેરિયાઓ રિક્ષામાં પથ્થર ભરીને કચેરી સુધી આવ્યા હતા. પોલીસ કાફિલો ઘટના સ્થળે તરત જ દોડી ગયો અને સ્થિતિને કાબૂમાં લીધી. ફેરિયાઓનો આક્ષેપ છે કે નગરપાલિકાએ કોઈ વિકલ્પ રજૂ કર્યા વિના તેમની લારીઓ અને ધંધાઓ હટાવી રહ્યા છે, જેનાથી તેઓ આર્થિક મુશ્કેલીમાં સામનો કરી રહ્યા છે. પોલીસે આ ઘટનાને ગંભીર રીતે લઈ પથ્થરમારામાં સામેલ લોકોની શોધખોળ શરૂ કરી છે. હાલ કલોલ નગરપાલિકાની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને નગરપાલિકા તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અત્યાર સુધી કોઈ મોટી નુકસાનની જાણ થઈ નથી, પણ આ ઘટનાએ કલોલમાં તંગદિલી સર્જાઈ છે. પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો. વધુ અપડેટ માટે, મહત્વપૂર્ણ સમાચાર માટે પ્રકોપ ન્યૂઝ સાથે